વિસ્તારમાં બીઆરટીએસ બસ પર રિક્ષા ચાલકો દ્વારા કરાયેલા હુમલા બાદ આજે સ્મેર હોસ્પિટલ નજીક પસાર થતી બીઆરટીએસ બસ પર ફરીથી પથ્થરમારો થયો હતો। શહેરમાં દોડતી સિટી અને બીઆરટીએસ બસમાં 2 લાખ જેટલા મુસાફરો મુસાફરી કરતા હોય છે, ત્યારે પાલિકાની બસ સેવામાં બસ ડ્રાઈવર અને કંડક્ટરની દાદાગીરી જોવા મળી હતી। છેલ્લા 10 દિવસમાં 2 વાર પાલિકાની બસ પર હુમલો કરાયો છે। ઉધના વિસ્તારમાં રિક્ષા ચાલકોએ પાલિકાની બસ પર હુમલો કરી કાચ તોડ્યા હતા। હજી તો આ ઘટના ભૂલાઈ નથી, ત્યારે ફરી એકવાર બીઆરટીએસ બસના ડ્રાઈવર સાથે વાહન ચાલકોએ મારામારી કર્યા હોવાનું બહાર આવ્યું છે। સહારા દરવાજા સ્મીર હોસ્પિટલ નજીકથી કડોદરાની સ્ટેશન તરફ જતી બીઆરટીએસ બસ પર સ્મીર હોસ્પિટલ નજીક પથ્થરમારો થયો। ડ્રાઈવરના જણાવ્યા મુજબ ટ્રાફિકમાં વાહન ચાલકોને હોર્ન મારતા વાહન ચાલકે બસ ડ્રાઈવર સાથે દાદાગીરી કરી। મુસાફર ભરેલી બસમાં પથ્થરમારો કરતા સવાર લોકો પણ ગભરાયા। પથ્થરમારાને લઈને બીઆરટીએસ બસમાં નુકસાન પણ પહોંચ્યું છે। જોકે 10 દિવસમાં બીજી વાર પાલિકાની બસ ઉપર હુમલો થયા સામે આવ્યું છે। मेरा नाम रवि भजन सिंह सोलंकी, रूट नंबर 19 मगोर डिपो में ड्यूटी करता हूँ। बीआरटीएस मैं कड़ोदरा से स्टेशन जा रहा था। 12 बजे का टाइम था दोपहर का। सीनियर हॉस्पिटल के सामने एक रास्ते से निकल रहा था बीआरटीएस के अंदर से। मैंने उसको हॉर्न बजाया तो उसने सामने हाथ दिखाया मेरे को। हाथ दिखाने के बाद में साइड में आया, मेरा साइड गिलास वो खुलवाया उसने। खोलने के बाद में मेरा हाथ पकड़ के खींचा, गाड़ी की लॉन्च भी किया, फिर नीचे उतारा मेरे को, फिर मारा पीटी हुआ। उसके साथ वालों ने मेरे को फिर गाड़ी निकालने के लिए बोला। मैंने गाड़ी निकाला तो थोड़ा वो भाग के आया और पत्थर हाथ में पत्थर लेके साइड गिलास ड्राइवर साइड का साइड गिलास फोड़ा और मेरे हाथ में भी ये लगा है थोड़ा। मेरा नाम रवि भजन सिंह सोलंकी, रूट नंबर 19 कड़ोदरा से स्टेशन जा रहा था। 12 बजे का टाइम था। सीनियर हॉस्पिटल के सामने रेलिंग में एक पैदल रास्ते में पैदल क्या लंब्यान वानेरी क्या हो रहा था जवळ तीन किरण आणि वाटायचे मी चौरला माय चोदले मी આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર